પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 12 મારી વાર્તા. આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે. આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જ હશે. આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે. આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો. ફરીથી આવી એકની એક પ્રવૃત્તિ, એટલે કે પુસ્તકમાં ન હોય અને આપણને દાદા દાદીએ જે સંભળાવી હોય એ સ્થાનિક બોલીમાં વાર્તા આપણે લખવાની છે. લખીએ. એકદમ જૂની વાર્તા છે. કોપરાનું ગાડું વાર્તાનું નામ છે. કોની પાસેથી સાંભળી? દાદીમા પાસેથી. એક જંગલ હતું. જંગલમાં એક મહાત્મા રહેતા હતા. તે ઘણા દિવસથી ઉપવાસ કરતા હતા. એક દિવસ તેણે પારણા કરવાનો વિચાર આવ્યો. આપણે ઉપવાસ કરીએ પછી બીજા દિવસે પારણા કરીએ ને, એવી રીતે એમ થયું કે હવે હું આ ઉપવાસ મારા પૂરા કરું, એટલે કે પારણા કરી નાખું એમ. થોડી વાર પછી ત્યાં રસ્તામાંથી કોપરા ભરેલું ગાડું નીકળ્યું. મહાત્માએ ગાડાવાળા પાસે કંઈક ખાવાનું હોય તો આપો એવી વિનંતી કરી. ગાડાવાળાએ તેમની વાત ગણકારી નહીં, એટલે કે સાંભળ્યું ન સાંભળ્યું એવી રીતે એને જવાબ આપી દીધો. શું જવાબ આપ્યો? તે બોલ્યો, મારી પાસે તો કાંઈ ખાવાનું નથી. મહાત્માએ પૂછ્યું, ગાડામાં શું છે? તો ગાડાવાળાએ જવાબ આપ્યો, બહુ વિચિત્ર અવાજમાં જવાબ આપ્યો, ધૂળ ને ઢેફા છે, ખાવા છે? ધૂળ ને ઢેફા છે, ખાવા છે? મહાત્મા દુઃખી થઈને
બોલ્યા, હશે ભાઈ, હશે ભાઈ, તારા ધૂળ ઢેફાનું મારે શું કામ? આટલું મહાત્મા બોલ્યા અને પછી ગાડાવાળો જતો રહ્યો. ગાડાવાળો ગામમાં ગયો. વેપારી પાસે કોપરાનો સોદો કરવા. કારણ કે હકીકતમાં તો ગાડાની અંદર શું ભર્યું હતું? કોપરા ભર્યા હતા. પણ મહાત્માને એણે ખોટું કીધું કે ધૂળને ઢેફા છે, તમારે ખાવા છે, પણ એ હકીકતમાં સોદો કરવા ગયો હતો. વેપારીએ ગાડાવાળાને કોપરાનો નમૂનો આપવા કહ્યું. આપણે કોઈ પણ જગ્યાએ સોદો કરવા જઈએ એટલે એમ કે પહેલાં મને નમૂનો તો બતાવો, તમારી પાસે કેવા કોપરા છે. એવી રીતે વેપારીએ ગાડાવાળાને કીધું કે મને કોપરાનો નમૂનો આપો. ગાડાવાળો નમૂનો લેવા ગયો. તેણે જોયું કે આખું ગાડું ધૂળ અને ઢેફાથી ભરેલું. ગાડાવાળાએ નમૂનો માંગ્યો અને વેપારીએ નમૂનો માંગ્યો અને ગાડાવાળો ગયો નમૂનો લેવા. જેવો ગાડામાં એને નમૂના માટે જોયું તો ત્યાં આખું ગાડું હતું ધૂળ ને ઢેફાથી ભરાઈ ગયું. ગાડાવાળો હતાશ થઈ ગયો. તેણે જે કંઈ રસ્તામાં બન્યું હતું તેનું સંપૂર્ણ વર્ણન કર્યું. મહાત્માની બધી વાત એણે જાણ કરી. વેપારી કહે, નક્કી તું એ મહાત્મા સામે ખોટું બોલ્યો એટલે જ આમ થયું છે. મહાત્માને તે જે ખોટું બોલ્યો ને એના કારણે તારા કોપરા છે એ ધૂળને ઢેફા થઈ ગયા છે. વેપારી પાછો જતો રહ્યો. હકીકતમાં તો એ કોપરાનો સોદો કરવા આવ્યો હતો, પણ કોપરાનો સોદો કરવા આવ્યો અને ધૂળ ઢેફા નીકળ્યા. એટલે પછી શું કરે? વેપારી પાછો જતો રહ્યો અને ગાડાવાળો મૂંઝાઈ ગયો. તે નિરાશ થઈને ઘર બાજુ વળ્યો. રસ્તામાં એને મહાત્માને શોધવાનો વિચાર આવ્યો. હવે તો ગાડું ભરી અને પાછો આવતો તો ઘર બાજુ. વેપારી તો જતો રહ્યો, સોદો તો કંઈ થયો નહીં. ઘર બાજુ ગાડાવાળો ભાઈ છે એ પાછો આવતો હતો. તેને એમ થયું કે હાલને હું મહાત્માને શોધું. એટલે એ મહાત્માને શોધવાનો વિચાર કરે છે અને પછી મહાત્માને શોધવા માટે જંગલમાં ગયો.
તેણે મહાત્માને શોધી કાઢ્યા અને તેના પગમાં પડી ગયો. તેણે કહ્યું, મહારાજ, તમારી સામે હું ખોટું બોલ્યો હતો. મારા ગાડામાં તો કોપરા હતા. મહારાજે હસીને કહ્યું. શું કહ્યું એણે? હું જાણું છું. ગાડાવાળાએ માફી માંગી અને કીધું, મહારાજ, તમે મને જ્યારે પૂછ્યું કે ગાડામાં શું છે ત્યારે હું ખોટું બોલ્યો. મારા ગાડામાં કોપરા હતા. તો મહારાજે એવું કીધું હસતા હસતા, મને તો ખબર જ હતી તારા ગાડામાં કોપરા છે, કારણ કે એ તો મોટા મહાત્મા હતા, અંતર્યામી હતા. એને તો ખબર જ હતી કે ગાડામાં કોપરા ભર્યા છે. ગાડાવાળાને ફરીથી ગાડામાં જોવા જવા કહ્યું. ગાડાવાળો જોવા ગયો. તો શું જોયું એણે? એમાં તો ફરીથી કોપરા આવી ગયા હતા. ગાડામાં જોયું તો ગાડું કોપરા ભરેલું. તેણે થોડા કોપરા મહાત્માને ધર્યા. મહાત્માએ માત્ર 2 કાચલી લીધી, કારણ કે મહાત્માને તો ખાલી ઉપવાસ જ તોડવો હતો. એ કાંઈ આખું ગાડું તો લઈ લેવાના નહોતા. માત્ર એણે કીધું જ હતું કે મારે તો કંઈક ખાવાનું હોય તો મને આપ. એટલે એને જરૂર હતી 2 કાચલીની, એટલે એણે 2 કાચલી જ લીધી. મહાત્માએ કહ્યું, મેં તારા ગાડામાં ધૂળ ઢેફા બને એવું કહ્યું ન હતું, પરંતુ તું જે બોલ્યો તે તારા જ વચન તને પાછા મળ્યા. કારણ કે એણે મહાત્માને એવું કીધું ને કે મારા ગાડામાં કાંઈ ખાવાનું નથી, ધૂળ ઢેફા છે. એટલે મહાત્માએ એમ કીધું કે મેં કાંઈ એવું નહોતું કીધું, કે એવો કાંઈ શ્રાપ નહોતો આપ્યો તને, અથવા તો મારી ઈચ્છા પણ એવી નહોતી કે તારા ગાડામાં ધૂળને ઢેફા થઈ જાય, પરંતુ તું જે બોલ્યો હતો એ તારા જ વચન તને પાછા મળ્યા છે. ગાડાવાળાએ પશ્ચાતાપ કર્યો. એટલે તેને કોપરા પાછા મળી ગયા. એટલે ભૂલ કરી, ભૂલ સ્વીકારી, મહારાજના પગે પડીને એની માફી માંગી, એટલે કે એણે પશ્ચાતાપ કર્યો. અને પશ્ચાતાપ કર્યો એટલે ઓલા જે કોપરાના ધૂળ ઢેફા બની ગયા હતા એ ધૂળ ઢેફા ફરીથી પાછા કોપરામાં ફેરવાઈ ગયા. આપણને એવું પૂછ્યું છે, વાર્તામાંથી શું શીખવા મળે છે? જવાબ અહીંયા લખું છું.
બીજાને દુઃખ થાય તેવું ક્યારેય બોલવું જોઈએ નહીં. હંમેશા સારા વિચારો કરીને બોલવું અથવા તો વર્તન કરવું જોઈએ. આપણે જેવું વિચારીએ છીએ તેવું જ આપણી સાથે થાય છે. સારું વિચારશું તો હંમેશા આપણી સાથે સારું થશે. કોઈનું ખરાબ વિચારશું, ખોટા કર્મ કરશું તો ખોટા કર્મથી આપણે વધારે ને વધારે મુશ્કેલીમાં મુકાતા જઈશું અને ખોટા કર્મનું ફળ હંમેશા ખરાબ જ મળે છે. તેથી હંમેશા સારું વિચારવું જોઈએ અને કોઈને દુઃખ થાય એવું કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં. વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો. બહુ અઘરો પ્રશ્ન હો ભાઈ. હવે કોપરાનું ગાડું મારે કેવી રીતે દોરવું? દોરવા માટે પ્રયત્ન કરીએ. હવે બીજું તો શું કરવાનું? પહેલાં તો ગાડું દોરવા માટે બળદિયા દોરું છું. ભાઈ પેનથી દોરું છું. ન આવડે તમારે વ્યવસ્થિત સમજી જવાનું. ન ખબર પડે તો મને કંઈ કહેવાનું નહીં હો ભાઈ. બને એટલું લાગે કે હું આ બળદ દોરું છું એવા પ્રયત્ન કરું છું ભાઈ. આ મારો વિષય છે નહીં. ગયા વખતે તો 2 ઝાડવા દોરીને પૂરું કરી નાખ્યું હતું. આ વખતે નહીં થાય. સમજી લેવું કે આ બળદ છે એમ હો ભાઈ. આપણને કાંઈ આવડતું નથી દોરતા બોલતા. આ એના પગ છે અને આ એની ખડી. બીજો પગ એક આગળ દોરું. 4 પગ આવી જાય અને શિંગડા આવી જાય એટલે ખબર પડી જશે કે આ બળદ છે. બળદ દોરવા બહુ અઘરા પડે. વાર્તા એવી પસંદ કરવાની જેનું ચિત્ર દોરીએ. હવે પાક્કું થઈ ગયું પણ ત્યાં મોડું થઈ ગયું. હાલો મૂંગા મોઢે દોરવા માંડો હવે. હાલો 4 પગ તો દોરાઈ ગયા અને અહીંયા પાછળ પૂંછડું દોરું. પૂંછડું તો બહુ સારું આવડે. હાલો પૂંછડું દોરાઈ ગયું. શિંગડા બિચારો બળદ્યો. હાલો આ એના અણીવાળા શિંગડા હોય. તમે હરખું દોરજો. અને એવું લાગે ને એને ગળામાં છે ને ટંકોરો બાંધી દો એટલે થોડુંક બળદ જેવું લાગે. આ છે ને ટંકોરો. બિચારો પાતળો પાતળો દોરાણો છે. કાંઈ વાંધો નહીં. તમે સમજી જાજો. એનાથી આગળ એક બીજો બળદ દોરવો પડે. ગાડામાં તો 2 બળદ હોય. હે પ્રભુ. ત્યાંથી થોડોક આગળ હોય ને તો દેખાય ને. હાલો હવે થોડીક પ્રેક્ટિસ પડી ગઈ લાગે તો ભલે, નહીં તો કાંઈ નહીં. હા જો આ સરસ થઈ. ઓલું તો અસલ સાપ જેવું થયું હતું. આ એમ થોડું સારું થયું. હાલો પ્રેક્ટિસ કરો તો બધું થઈ જાય. હાલો એ થોડોક આમ એના પગ ને એવું વ્યવસ્થિત દોરું પણ એ પાછળ વૈયા જશે એવું લાગે છે એના પગ. તમે સમજી જાજો હો ને. અને આ બળદ અહીંયા
અહીંયાથી એનો પગ અને અહીંયાથી એનો ચોથો પગ. ન દોરવાની હોય કારણ કે એની પાછળ હોય ગઈ. આ એનું પૂંછડું એક દોરતા આવડે, બાકી કાંઈ ન આવડે. આ એના સરસ મજાના અણીયાળા શીંગડા અને આ એની ઓલી મોઢા પાસે બાંધેલી હોય એ રાશ અને અહીંયા એનો ટંકોરો. હાલો, આવું છે બળદ છે એવું સમજી લ્યો ભાઈ. આવડે આપણને, વધારે ન આવડે. અને એની ઉપર ઓલું છે લાકડા જેવું હોય ને, બે ગેપ વચ્ચે, એ આપણે દોરી નાખીએ એટલે હકીકતમાં એવું લાગે કે આ બળદ છે એને ગાડા સાથે જોડેલા છે. હાલો, આવી રીતે થઈ જાય. અને હવે દોરીએ ગાડું. તો પેલા ગાડાનું પૈડું. વર્તુળ તો બહુ સારું દોરતા આવડશે, ગણિત વિજ્ઞાનના રહ્યાને. હાલો, આ એનું કેન્દ્ર ન કહેવાય. હાલો ભાઈ, બધે ગણિત નો આવે. આ એનું પૈડું. અને પૈડામાં એવું લાગે તો થોડોક એક શેડ આપણે કરી નાખીએ તો વધારે સરસ ઉઠાવ આવશે. અને આ એનું વધ્યું. અને હવે આપણે એની ઉપર ગાડું દોરીએ છીએ. આ ગાડામાં થોડેક સુધી આમ લાકડાની પટ્ટીઓ હોય ને, આ આપણે દોરીએ છીએ ગાડાની પટ્ટીઓ. કદાચ આ ગાડું દોરાશે ને પછી બળદ થોડા ખારા દેખાશે એવું લાગે છે. કેવું કરાવે તમારી પ્રવૃત્તિઓ. હાલો, આ જાડી પટ્ટી હોય ઈવડી ઈ લાકડાની જ હોય ને, ઈવડી ઈ. ભાઈ ગાડું દોરાઈ ગયું, બળદ હારે અડી ગયું. ઓલા ભાઈને કંઈક બેહાડવા પડશે ને, ગાડાવાળા ભાઈને. હાલો ભાઈ, એ એક બાકી રહી ગયું હતું, એ કરી નાખીએ. ગાડાવાળા ભાઈને બેહાડી દઈએ. આ એની આંખ્યું હલાઈ લેજો દૂરથી છે એમ સમજીને, હો ને. લો, મોઢું તો થઈ ગયું. આ એનું માથું, ટકો નથી પણ એને ઓલું માથામાં પાઘડી જેવું પહેરે ને, ઓલું બાંધે એવું એણે કરેલું છે. અને હવે દોરીએ એનું શરીર. તો આવી રીતે આપણે દોરીએ કે આ એનું ગળું. હવે અહીંયાથી ખભાથી એનો હાથ દોરીએ આપણે. તો આ થઈ ગયો એનો હાથ. બીજો હાથ એવો રાખીએ હાથમાં લાકડી જેવું પકડ્યું હોય. લ્યો ભાઈ, અને હવે પકડાવ હોય એને લાકડી ચાબુક જેવી. લ્યો, હાશ ભાઈ તો હારા થયા. લ્યો હાલો, આ ભાઈ ત્યાં ઊભા છે અને એને પહેરી છે ધોતી જેવું પહેર્યું છે ને ત્યાં ઊભા રહી ગયા. ભાઈ તો હારા થયા, બળદ જેવા તો ન થયા. ઓકે. અને હવે બેસાડીએ એમાં કોપરાનો આખો ઢગલો. અહીંયાથી તો કાંઈ ન દેખાય, ઉપરથી દેખાય. એટલે આમાં એવું ધારીએ કે આ કોપરાના અંદર ઓલા કહેવાય ને કે મોટા કોથળામાં ભરીને કેમ કોપરાનો સોદો કરવા નીકળ્યો હોય એવી રીતે કોપરા ભર્યા છે એવું આપણે દેખાઈ દઈએ. આ બળદ બિચારો પાતળો છે, એને થોડોક જાડો કરી નાખજો. એ બિચારો ખાધ્યા વગરનો પાતળો થઈ ગયો છે. હાલો, આ વાર્તાનું આપણું ચિત્ર.